જય શ્રી કૃષ્ણ મિત્રો, દેવશયની એકાદશીના દિવસે દરેક લોકોએ ઘરમાં આ જગ્યાએ એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ, ભલે ગમે તે થઈ જાય, પણ દેવશયની એકાદશીના દિવસે તમારે આ જગ્યાએ એક દીવો પ્રગટાવવો જ જોઈએ। જે લોકોના ઘરમાં દેવશયની એકાદશીના દિવસે જે ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે। મિત્રો, આ વર્ષે 6 જુલાઈ 2025 અને રવિવારે અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશી છે। તમે દેવશયની એકાદશીના દિવસે લાડવા, પેંડા કે પછી બરફી ભલે તમે ખાઈ ન શકો અથવા ભલે તમે કઈ પૂજા પાઠ કે દાન ન કરી શકો, પણ આ જગ્યાએ એક દીવો જરૂર પ્રગટાવજો। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં દેવશયની એકાદશીનું મહત્વ વધારે માનવામાં આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। ભગવાન વિષ્ણુ આ દિવસથી 4 મહિના સુધી યોગ નિદ્રામાં રહે છે, જેમની યોગ નિદ્રા કારતક મહિનામાં શુક્લ પક્ષની એકાદશી પર સમાપ્ત થાય છે। એટલા માટે જે કોઈ દેવશયની એકાદશીની પવિત્ર રાત્રે આ જગ્યાએ માત્ર એક દીવો પ્રગટાવે છે, તો તે લોકો પાસે માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તેઓ તેને સંભાળી શકશે નહીં। અને જો તમારું એવું કોઈ કાર્ય છે કે જે ઘણા બધા પ્રયાસો છતાં પણ પૂર્ણ ન થતું હોય, તો મિત્રો તમારે આજે આ જગ્યા ઉપર એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે, તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો। તો મિત્રો, તમે બધા જાણો છો કે 6 જુલાઈ 2025 દેવશયની એકાદશીનો બહુ જ શુભ દિવસ છે અને મિત્રો આ એ તિથિ છે કે જે અષાઢ મહિનામાં આવનારી સૌપ્રથમ દેવશયની એકાદશી તિથિ માનવામાં આવે છે, કારણ કે આજે રવિવારના દિવસે આ તિથિ આવી રહી છે। અને મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં આનું બહુ જ ખાસ અને વિશેષ મહત્વ હોય છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જો તમને મોકો મળે તો અષાઢ મહિનાની દેવશયની એકાદશીના દિવસે તમારે માત્ર આ જગ્યા ઉપર એક દીવો જરૂર પ્રગટાવી દેવો જોઈએ। મિત્રો, આ ઉપાય એવો ખાસ છે કે જો તમે ઉપાય સાચા મુહૂર્તમાં અને સાચી વિધિવિધાથી કરી લીધો કે જે પ્રાચીન સમયનો મહા ઉપાય માનવામાં આવ્યો છે, તો જો તમે આ ઉપાય આજે દેવશયની એકાદશીના દિવસે કરી લેશો તો મિત્રો વિશ્વાસ રાખજો કે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદથી તમારા જીવનનો ભાગ્યોદય થઈ જશે। તેમજ મિત્રો, તમારા જીવનમાં જે કાંઈ પણ દુઃખ તેમજ મોટી સમસ્યા હશે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે। આજે દેવશયની એકાદશીના દિવસે જો તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરીને પછી તમે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવી દેશો તો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારું આખું નસીબ જ ચમકી જશે અને તમારી જે કાંઈ પણ મનોકામના હશે એ પૂર્ણ થઈ જશે। મિત્રો, જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી મળી જશે। જો તમારો બંધ પડેલો ધંધો હશે તો એ પણ ચાલવા લાગશે અને જો એવા કોઈ વ્યક્તિ હોય કે જે બહુ જ બીમાર રહેતા હોય તો તે વ્યક્તિ પણ સાજા થઈ શકે છે। તેમજ મિત્રો, તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે અને તમારા જીવનમાં ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગશે। પછી તમને કોઈ પણ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે। આથી દેવશયની એકાદશીના દિવસે તમારે આ ઉપાયને જરૂર કરી લેવો જોઈએ। તમે આખું વર્ષ ભલે આ ઉપાય ન કર્યો હોય, પણ જો આજે અષાઢ મહિનાની દેવશયની એકાદશીના દિવસે તમે આ દીવાનો ઉપાય કરી લીધો તો તમને આ ઉપાયનું એવું ફળ પ્રાપ્ત થશે કે જેની તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય।
આથી તમે આ દીવાવાળા ઉપાયને એકવાર આજે જરૂર કરી લેજો કે જેથી કરીને તમારા હાથમાંથી આ મોકો ન જઈ શકે અને આ ઉપાયનું ફળ તમને જરૂર પ્રાપ્ત થઈ શકે. આ ઉપાય છે એને આપણા ધર્મશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે કે જે કોઈ પણ વ્યક્તિ અષાઢ મહિનાની દેવશયની એકાદશીના દિવસે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવી દેશે તો તેના જન્મો જન્મની ગરીબી છે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે. આથી અમે તમને આજના વિડીયોમાં એવી જાણકારી આપશું કે તમારે બીજો કોઈ પણ દેવશયની એકાદશીને લગતો વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને કઈ જગ્યા ઉપર કરવાનો છે, અને મિત્રો ઉપાયને કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓની ભૂલ નથી કરવાની અને તમારે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, એ બધી જ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપશું. તો મિત્રો આવો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ. જો મિત્રો તમે પણ ઈચ્છતા હોવ કે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા અને ભગવાન શિવના આશીર્વાદ તમારી ઉપર હંમેશા માટે બનેલા રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો. અને મિત્રો પોતાના ફાયદા માટે આ વિડીયોને જરૂર જોઈ લેજો કે જેથી કરીને તમને આ ઉપાયનું ફળ પ્રાપ્ત થઈ શકે. મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે આખા વર્ષમાં તમે જે કંઈ પણ ઉપાય કરેલા હોય તો તેમ છતાં પણ તમારી મનોકામના પૂર્ણ ન થતી હોય તો મિત્રો તમારે આજે અષાઢ મહિનાની દેવશયની એકાદશીના દિવસે માત્ર એક દીવો આ જગ્યા ઉપર જરૂર પ્રગટાવી દેવો જોઈએ કે જેનાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થઈ શકે. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ ઉપાયને ક્યારે કરવાનો છે. મિત્રો તમે આ ઉપાયને સવારે અને સાંજે પણ કરી શકો છો. અને મિત્રો 6 જુલાઈ 2025 દેવશયની એકાદશી અને રવિવારનો દિવસ છે અને એમાં પ્રદોષ કાળનું બહુ જ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આથી તમે જો આ ઉપાય સાંજના સમયે કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ સ્વચ્છ થઈ જવાનું છે. મિત્રો તમે જ્યારે પણ આજે દેવશયની એકાદશીના દિવસે આ ઉપાય કરો ત્યારે આ ઉપાયમાં સ્વચ્છતાને બહુ જ વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. જો મિત્રો તમે સ્નાન કર્યા વગર આ ઉપાયને કરશો તો મિત્રો તમને આ ઉપાયનું કોઈ પણ ફળ પ્રાપ્ત થઈ શકશે નહીં. આથી જો તમે સવારે આ ઉપાય કરવા માંગતા હોવ તો મિત્રો તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી જ આ ઉપાય કરવાનો છે. મિત્રો આ ઉપાય કરવા માટે તમે જુઓ સવારે કરતા હો અથવા તો પ્રદોષ કાળમાં સાંજના સમયે આ ઉપાય કરતા હો તો મિત્રો તમારે સૌપ્રથમ પોતાના ઘરના મંદિરની સામે આસન પાથરીને બેસી જવાનું છે અને મિત્રો સૌપ્રથમ તમારી પોતાના દેવી દેવતા જે છે એના નામનું સ્મરણ કરવાનું છે. અને આ ઉપાય કરવા માટે તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો તે બંનેનો ફોટો પોતાના ઘરના મંદિરમાં જરૂર રાખવો જોઈએ. અને મિત્રો સૌપ્રથમ તમારે એક શુદ્ધ ઘીનો દીવો પણ તૈયાર કરવાનો છે અને એ દીવામાં મિત્રો તમારે એક ચપટી હળદર પણ અર્પણ કરી દેવાની છે અને સાથે જ 2 લવિંગ પણ અર્પણ કરી દેવાના છે. અને મિત્રો પછી તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનો આ દીવો તેને પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો તમારે થોડીક હળદર ભગવાન વિષ્ણુને અર્પણ કરવાની છે અને સાથે જ મિત્રો તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 7 વખત જાપ કરવાનો છે. તો મિત્રો જો તમે આ પ્રકારે એકાદશીના દિવસે એક દીવો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની સામે પ્રગટાવી દેશો તો મિત્રો તમને આ એકાદશીનું ફળ એવું પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. મિત્રો અષાઢ મહિનાની દેવશયની એકાદશીનો દિવસ બહુ જ પવિત્ર દિવસ છે અને રવિવાર પણ છે. આથી જો તમે રવિવારના દિવસે ભગવાન વિષ્ણુને દીવો અને થોડીક હળદર અર્પણ કરો છો તો મિત્રો તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે.
તેમજ મિત્રો તમારા જીવનમાં જે કાંઈ પણ ધનને લગતી સમસ્યા છે અથવા તો જો તમારા ઘરમાં પૈસાને લગતી બહુ તંગી ચાલતી હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમને રાહત મળશે અને તમારા ઘરમાં પૈસા આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે। તેમજ જુઓ તમારા પરિવારના સભ્યોનો ધંધો અથવા તમારો પોતાનો ધંધો સરખો ચાલતો નહીં હોય તો મિત્રો એ પણ સરખો ચાલવા લાગશે। તેમજ જુઓ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે ઉજાગર થઈ શકો છો। તેમજ જો તમે વાસ્તુદોષ, મંગળ દોષ, શનિ દોષ, બંધન દોષ અથવા નજરદોષથી જો તમે હેરાન થતા હશો તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે ઉજાગર થઈ જશો। આથી તમારે આજે દેવશયની એકાદશીના દિવસે મિત્રો આ દીવો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની સામે અવશ્ય પ્રગટાવી દેવો જોઈએ કે જેનાથી તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થઈ શકે। તો મિત્રો હવે આપણે દેવશયની એકાદશીને લગતા અમુક વિશેષ ઉપાયો વિશે જાણીએ કે જે ઉપાયને તમારે આજે અવશ્ય કરી લેવા જોઈએ અને જો તમે આજે આ બધા આસાન ઉપાયને કરી લેશો તો મિત્રો તમને આ ઉપાયનું ફળ જરૂર પ્રાપ્ત થશે। તો મિત્રો જુઓ કોઈ વ્યક્તિના પૈસા કોઈ પણ જગ્યાએ ફસાયેલા હોય અને તે પાછા મળી રહ્યા ન હોય તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે આજે દેવશયની એકાદશીના દિવસે હળદરમાં ચોખાના થોડાક દાણા મિક્સ કરી દેજો અને પછી મિત્રો આ પીળા રંગના ચોખાને લાલ રંગના કપડામાં બાંધીને તમારા પાકીટમાં અથવા તો પર્સમાં રાખજો। મિત્રો આ ઉપાયને કરવાથી માત્ર તમારા પૈસા જ પાછા નહીં આવે પણ મિત્રો આનાથી તમારા પૈસા છે એમાં પણ વધારો થશે। એટલે કે મિત્રો આજે આ ઉપાય કરવાથી તમારી આવકમાં પણ વધારો થશે। આથી તમે આજે દેવશયની એકાદશીના દિવસે આ ઉપાય છે એ જરૂર કરી લેજો। તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જોવો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય અને તમે એને દૂર કરવા ઈચ્છો છો તો મિત્રો ઘરના મુખ્ય દરવાજા ઉપર તમારે આજે હળદરવાળું પાણી જરૂર હાંટવું જોઈએ। મિત્રો જો તમે આ હળદરના પાણીમાં 1 રૂપિયાનો સિક્કો નાખશો તો તમને બહુ જ ફાયદો થશે અને મિત્રો આ ઉપાયને કરીને પછી તમે પોતાના ઘરમાં ફેલાયેલી ગરીબીને દૂર કરી શકો છો અને સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવશે। મિત્રો આ રવિવારનો દિવસ છે અને દેવશયની એકાદશી પણ છે। મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો અષાઢ મહિનાની દેવશયની એકાદશીના દિવસે રવિવાર હોય તો તમારે આ મોકો જવા દેવો ન જોઈએ। તમે ભગવાન વિષ્ણુને અનુલક્ષીને હળદરના ઉપાય આજના દિવસે કરો છો તો મિત્રો તમને એનું ફળ 100% પ્રાપ્ત થઈ શકે છે। તેની સાથે જ મિત્રો રવિવારનો દિવસ છે એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવી પણ માન્યતા દર્શાવવામાં આવી છે કે જો આ દિવસે ભગવાન વિષ્ણુને તમે હળદર અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો આ ઉપાયથી માત્ર આર્થિક મુશ્કેલીઓ જ દૂર નથી થઈ શકતી પણ મિત્રો તમારા ઘરમાં શુભ સમૃદ્ધિના નવા દ્વાર ખોલી શકે છે અને આ ઉપાયને કરવાથી તમારી ધન સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે। તેની સાથે જ મિત્રો જો તમે આજે આ એક વિશેષ ઉપાય કરી લેશો તો તમારા અટકેલા કોઈ પણ કાર્ય છે અવશ્ય પૂરા થશે। મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જુઓ તમારા કામ ઘણા બધા સમયથી બંધ છે અને એને તમે વગર વિઘ્ને પૂર્ણ કરવા માંગતા હોવ તો મિત્રો રવિવારના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને તમારે પીળા રંગની વસ્તુઓ જેવી કે ચણાના લોટના લાડવા, સોપારી, હળદર અને પીળા રંગના કપડાનું દાન કરવું બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। આ ઉપાયને જો મિત્રો તમે આજે અષાઢ મહિનાની દેવશયની એકાદશીના દિવસે કરી લો છો તો તમારા અટકેલા કાર્ય છે એ પણ પૂર્ણ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો જુઓ એવા કોઈ વ્યક્તિ હોય કે જે લોકોના ઘરમાં માંગલિક કાર્યો છે એ સાવ અટકી ગયા હોય એટલે કે મિત્રો અમુક છોકરા છોકરી એવા હોય છે કે જેના માટે કોઈ સારું એવું માંગો આવી શકતું નથી અથવા તો તે લોકો માટે સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવી શકતો નથી। આથી તે લોકોની ઉંમર બહુ જ વધી જતી હોય છે।
આથી જો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જે લોકોના લગ્નમાં પણ વિલંબ થઈ રહ્યો છે અથવા તો કોઈ પણ પ્રકારની એવી લગ્નમાં બાધા આડે આવે છે અને તમે એ સમસ્યાથી હેરાન થતા હોવ તો મિત્રો તમારે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને એક ચપટી હળદર જરૂર ચડાવવી જોઈએ મિત્રો આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ છે એ જલ્દીથી પ્રસન્ન થાય છે અને તમારા લગ્ન જીવનમાં આવનારી બાધાઓ છે તેને દૂર કરી દે છે તેની સાથે જ મિત્રો તમારું દાંપત્ય જીવન પણ ખુશીઓથી તમારું પસાર થઈ શકે છે તેમજ મિત્રો જો તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડી રહ્યો છે તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે દેવશયની એકાદશીના દિવસે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દેશી ઘી અથવા તેલનો એક દીવો પ્રગટાવજો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે આ ઉપરાંત તમને નાણાકીય કટોકટીની સમસ્યામાંથી રાહત મળે છે તેમજ મિત્રો ઉપરાંત દેવશયની એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો આ પછી પવિત્ર નદીમાં દીવા અર્પણ કરો ધાર્મિક માન્યતા અનુસાર દીવા દાન કરવાથી ભક્તને શુભ ફળ મળે છે બધા પાપોમાંથી મુક્તિ મળે છે તેમજ મિત્રો આજે દેવશયની એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો પહેરવા જોઈએ અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ દૂધ અને ચોખામાંથી બનેલી ખીર ક્યારે ચડાવવી જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે તેમજ મિત્રો કેળાના વૃક્ષની પૂજાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે જો તમે દેવશયની એકાદશીના દિવસે કેળાના ઝાડ સામે ઘીનો દીવો અર્પણ કરો છો દેવશયની એકાદશી તિથિએ વિધિ વિધાથી પૂજા કરવાથી આર્થિક સંકટ દૂર થશે તેમજ ઘરમાંથી ગરીબી દૂર થશે તેમજ મિત્રો આજે ઉપવાસ દરમિયાન આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો મિત્રો આજે દેવશયની એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ તેમજ આજે ઉપવાસ પાણી વગર કરવો જોઈએ આ દિવસે પાણી પણ ન પીવું જોઈએ તેમજ મિત્રો આજે દેવશયની એકાદશીના દિવસે સવારે વહેલા સ્નાન કરવું જોઈએ આ દિવસે સાબુથી સ્નાન ન કરવું જોઈએ તેમજ આજની તિથિ પર ચોખામાંથી બનેલી ખાદ્ય વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેમજ ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરતી વખતે તુલસીના પાન ઉમેરવા જોઈએ તેમજ માંસ દારૂ લસણ ડુંગળી જેવી તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેમજ પૂજા અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ ગરીબોને દાન કરવું જોઈએ તો મિત્રો અષાઢ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ દેવશયની છે એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તો મિત્રો હવે આપણે ભગવાન વિષ્ણુના દર્શન કરીએ અને દર્શન કરવાની સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જય ભગવાન વિષ્ણુ જરૂર લખો।